આજે આપણે બનાવશું માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર સૂજીના ઢોકળા। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। હવે તેમાં 1 કપ સૂજી નાખીશું। હવે તેમાં 1 કપ દહીં ઉમેરીને ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેનાથી આપણી સૂજી સરસ રીતે ફૂલી જાય। જ્યાં સુધી આપણી સૂજી ફૂલે છે ત્યાં સુધી આપણે ગેસ ઉપર સ્ટીમરમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું। સાથે જ આપણે ઢોકળાની ડીશને થોડું તેલ લગાવીને સરસ રીતે ગ્રીસ કરી લઈશું, જેનાથી આપણા ઢોકળા સહેલાઈથી બહાર નીકળી આવે। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી સૂજી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરતા જશું। જો આપણા બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ। અહીંયા આપણે બેટરને બહુ જાડું કે પાતળું નથી રાખવાનું। અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું। તમે ખાવાના સોડાની જગ્યાએ ઈનો પણ વાપરી શકો છો। 2 મોટી ચમચી તેલ, જેનાથી આપણા ઢોકળા અંદરથી ડ્રાય નહીં થાય। હવે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, જો આપણું બેટર કેવું સરસ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે તૈયાર કરેલા બેટરને ગ્રીસ કરેલી ડીશમાં નાખીશું। જો સ્ટીમરમાં આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે સાવચેતીપૂર્વક ડીશને તેની અંદર મૂકી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને આપણે તેને હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે થવા દઈશું। આપણા ઢોકળા બફાય ત્યાં સુધી આપણે તેનો સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ, જેના માટે આપણે એક પેનમાં 1 ચમચી તેલને ગરમ કરીશું। હવે તેમાં અડધી ચમચી રાઈ અને 2 લીલા મરચાંના ટુકડા નાખીશું, ચપટી હિંગ, હવે તેમાં 1 કપ પાણી, થોડું મીઠું, 3 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। હવે આપણે તેને એક ઉભરો આવવા દઈશું। આ પાણીથી આપણા ઢોકળા એકદમ જ્યુસી બનશે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણા વઘારને થોડો ઠરવા દઈશું। જુઓ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા સરસ રીતે ફૂલી ગયા છે। હવે આપણે ચાકાની મદદથી કે પછી હાથ લગાવીને તેને ચેક કરીશું। જો ઢોકળા ચોટતા ન હોય તો સમજવું કે આપણા ઢોકળા એકદમ તૈયાર છે। હવે તે થોડા ઠંડા થાય એટલે આપણે તેને મનગમતા પીસમાં કટ કરી લઈશું। હવે આપણે તેના પર આપણે તૈયાર કરેલું વઘાર નાખીશું।
છેલ્લે ઉપરથી થોડા લીલા ધાણા અને થોડા લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણા સુપર સોફ્ટ સૂજીના ઢોકળા. તમે તેને લીલી ચટણી કે ટમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે આપણી ચેનલ ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.